સુરતની સલાબતપુરા પોલીસે ભાટીના રઝાનગર ખાતે દરોડા પાડી 2 ગેરકાયદે ચાલતા કતલખાના પકડી 10 ભેંસ સાથે એક પાળાને મુક્ત કરાવ્યા હતા તો 17 આરોપીઓની ધરપકડ કરી હતી। સુરતમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ પર સલાબતપુરા પોલીસે દરોડા પાડ્યા હતા। સલાબતપુરા પોલીસે ભાટીના રઝાનગર ખાતે રેડ કરી હતી અને 2 ગેરકાયદેસર ચાલતા કતલખાના પકડી પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 10 ભેંસ અને એક પાળાને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા। તો પોલીસે સ્થળ પરથી 17 આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અભિનંદન સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તેમજ તેઓની ટીમને તારીખ 21ના ભાટીના ખાતેના રઝાનગરના હુસેનિયા મસ્જિદ પાસે આવેલા પ્લોટ નંબર 4787 તેમજ 88 ખાતે રેડ કરવામાં આવેલી। ત્યાં કને 14 ઈસમોને ગેરકાયદેસર પશુઓની કતલ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે। 3200 કિલો વધુ માંસને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને 10 જીવોને જીવતા ઉગારી લેવામાં આવ્યા છે અને તેઓને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલા છે। એટલે ખૂબ સરાહનીય કામગીરી સાહેબ। આ ઈસમો વારંવાર આવા કૃત્ય કરે છે, ગેરકાયદેસર પશુઓની જે ગેરકાયદેસર કતલખાનાઓની અંદર જે કરી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને આવા ઈસમોની પાછળ કોણ છે, અમને આવા પશુઓ કોણ આપે છે ગેરકાયદેસર અને કતલ કરવા માટેના કોણ એમને આ સમજાવે છે, એટલે ગેરકાયદેસર કતલ કરવા પાછળના રેકેટનો પર્દાફાશ કરવાનો અને આવા જે કઈ ઈસમો એમની સાથે જોડાયેલા હોય એ તમામને ખૂબ કડક કાર્યવાહી કરો અને એમની જે મિલકતો છે ગેરકાયદેસર હોય તો ડિમોલાઇઝ થાય, એમને પાસાની જે જોગવાઈ છે અને આવા લુખ્ખા તત્વોના પગ ખરેખર ધ્રુજવા જોઈએ અમે અપેક્ષા રાખીએ છીએ કે નિર્દોષ જીવ ક્યારે બોલી નથી શકતો અને જે રીતની કામગીરી આપ સાહેબે કરી છે ખરેખર સરાહનીય છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।